શહેનાઈ ઢોલનો બદ શહેનાઈ ગાવો મંગલમાઈ ગાવો મંગલ મોરે મંદિર આજ બધાઈ મોરે મંદિર આજ બધાઈ સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સર્વેને વિનંતી, આપના મોબાઈલ ફોન્સ સાયલેન્ટ ઉપર રાખી દેજો. બંધ કરી દો તો ઉત્તમ, નહીતર સાયલેન્ટ મોડ ઉપર રાખી દેવા માટે વિનંતી છે. યમ સૈવાસમુપાસતે શિવ ઇતિ બ્રહ્મેતિ વેદાન્તિ નઃ બૌદ્ધા બૌદ્ધ ઇતિ પ્રમાણ પટવઃ કર્મેતિ મીમાંસકાઃ અર્હન્ નિત્યયથેરજૈન શાસનરતા કર્તેતિ નૈયાયિકઃ બૌદ્ધા સોયં વો વિદધાતુ વાંસિતફલમ શ્રી સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, જેને આજ સવારે સંતો દ્વારા પંચામૃતથી ખૂબ અભિષેક કરવામાં આવ્યો છે અને સૌ ભક્તજનોને એના દિવ્ય દર્શનનો લાભ મળ્યો છે. એવા આપણા ઈષ્ટદેવ પ્રાણ પ્યારા ભગવાન શ્રી હરિ ઘનશ્યામ મહારાજ તથા નિજ મંદિરમાં વિરાજિત નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ તથા આ સંપ્રદાયના આચાર્ય એવા 1008 પરમ પૂજ્ય કૌશેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી તથા આપણા સૌના ગુરુવર્ય
કે જેને પોતાનું સમગ્ર જીવન આપણા જેવા જીવોને ભગવાન જોડાવા માટે જ કરી નાખ્યું છે એવા આપણા લાડીલા ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામી, ધામધામથી પધારેલ બ્રહ્મનિષ્ઠ સંતો તથા આજના ગાંધીનગર મંદિરના 14મા પાટોત્સવના યજમાન તરીકે લાભ લીધેલો છે એવા પરમ ભગવદીય મનુભાઈ છોટાભાઈ પટેલ પરિવારજનો તથા ગામો ગામ ને દેશો દેશથી પધારેલ સર્વે વાલા ભક્તજનો તથા ગામના સર્વે વાલા ભક્તજનો તથા ધર્મ પ્રેમીજનો, વાલા ભક્તો, આજે આપણા સૌના મનની અંદર આનંદ છે. કારણ કે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એવા પુરુષોત્તમ નારાયણ એ આ ગાંધીનગર મંદિરની અંદર 14 વર્ષથી વિરાજિત છે. સમગ્ર ગુજરાતના રાજ્યના પાટનગર એવા આ ગાંધીનગર અને એમાં અનંત ધામોના પાટનગર અક્ષરધામ એના અધિપતિ આપણા ઈષ્ટદેવ ભગવાન પુરુષોત્તમ નારાયણ, જેનો આજે 14 વર્ષ ગાંધીનગર અંદર પ્રતિષ્ઠિત થયા અને એના આપણે આજે ઉત્સવના સૌ લાભ લેવા અહીં કને પધાર્યા છીએ. આનંદ તો સૌના મનમાં એ વાતનો છે કે આ નિજ મંદિરની અંદર બેઠેલ ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ, રાધા કૃષ્ણ દેવ, આમની લગભગ મારા મનથી મોટા ભાગના હરિભક્તોએ તન મન ધનથી સેવા કરીએ છે. વાલા ભક્તો, આપ સૌ જાણો છો સ્વામીજીની 9 વર્ષની સેવામય તપસ્યા એના પછી આ નિજ મંદિરની અંદર ઘનશ્યામ મહારાજ બેઠા છે. સાથોસાથ આપ સૌ લગભગ ગામો ગામના હરિભક્તો અવારનવાર અહીં સેવાઓ આપી એમને પણ સ્વામીની સાથે રહી 9 વર્ષ સુધી તન મન અને ધનથી સેવા કરી છે. એ સૌની સેવામય તપસ્યાને કારણે અહીં ગાંધીનગરના પાટનગર, આ ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરની અંદર ઘનશ્યામ મહારાજ બેસી અને સર્વને આશીર્વાદ અને સુખ આપે છે. ખરેખર વાલા ભક્તો, આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણે સૌને આવા ભગવાનની ઓળખાણ થઈ. શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા એ ભગવાનના આશરે અનંત જીવો આવ્યા. આ ભગવાન પૃથ્વી ઉપર કઈ સાવ સૂંઘી રીતે આવ્યા નથી. આપણા સંપ્રદાયના જ ગ્રંથોમાં લખ્યું છે કે આ બ્રહ્માંડના નિયંતા એવા જે વિરાટ નારાયણે 50 વર્ષ એના અને 1.5 પહોર સુધી જ્યારે ભગવાન પુરુષોત્તમ નારાયણ અક્ષરાધિપતિની સ્તુતિ કરી ત્યારે એ અક્ષરધામના અધિપતિ આ બ્રહ્માંડની અંદર આવ્યા અને આ બ્રહ્માંડના જીવોને માટે અક્ષરધામના દ્વારો ખુલ્લા કર્યા અને એ ભગવાનનો આપણને સૌનો મેળાપ કરાવ્યો એવા આપણા સૌના સદગુરુ વર્ય એવા ધ્યાની સ્વામીજી. વાલા ભક્તો, જરાક વિશેષ ન કહું તો સાચી વાત કહું, અત્યારે સારા બંને દેશના સંપ્રદાયનું જો કોઈ ઘરેણું હોય ને તો આ સદગુરુ ધ્યાની સ્વામી છે. જો આ સંપ્રદાયની જો કોઈ શોભા હોય તો આ સદગુરુ આપણા ગુરુવર્ય ધ્યાની સ્વામીની છે. આપણા ગુરુ છે એટલા માટે વખાણ નથી કરતો, પણ 91 વર્ષ સુધીની એમની જે ભગવાન પ્રત્યેની નિષ્ઠા, ભગવાનના વચન પાલન પ્રત્યેની નિષ્ઠા અને સંપ્રદાયની સેવાની માટેની જે એમની નિષ્ઠા છે ને એ ખરેખર અજોડ છે. એટલા માટે કહેવું પડે કે આ સંપ્રદાયનું ઘરેણું, સંપ્રદાયની શોભા એ આ ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામી એ છે. એવા સદગુરુનો આપણે સૌને મેળાપ થયો ત્યારે આપણને ભગવાન શ્રી હરિ ઓળખાણા. હું ઘણીવાર વિચાર કરતો હું છું કે તમે પણ વિચાર કરી જોજો, આપણને જો આવા સદગુરુ ધ્યાની સ્વામી ન ઓળખાણા હોત, ન મળ્યા હોત તો આપણે ક્યાં હોત, આપણે ક્યાં ભટકતા હોત. એને કારણે કહેવું પડે કે સ્વામીજીને લાખ વંદન કે અમને પોતાને શરણે લઈ અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણને ઓળખાવ્યા અને જીવની અંદર એને જડી દીધા. આથી મોટો ઉપકાર એમનો કયો કહેવાય.
તો એ ભગવાન અક્ષરધામના પતિની આપણને ઓળખાણ થઈ. આનાથી મોટું ક્યારે પણ આપણું ભાગ્ય હોઈ શકે નહીં. અને આપણે ખરેખર આજ ઈ ભગવાનના થયા એ બહુ મોટા ભાગ્યની વાત કહેવાય. શ્રીજી મહારાજ પૃથ્વી ઉપર હતા ત્યારે તો અનંત આત્માઓને અક્ષરધામના મોક્ષ દ્વાર ખુલ્લા કરી અને મોકલ્યા. પણ પછી પણ મહારાજને એમ થયું કે આ લોકની દ્રષ્ટિ મારા ગયા પછી પણ અનંત આત્માઓ આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરશે, એના કલ્યાણ માટે મારે કાંઈક કરવું. અને મહારાજે જે સંકલ્પ અદ્ભુત કર્યો છે ને એ અજોડ સંકલ્પ હતો. એ વાત મહારાજે મધ્યના 27મા વચનામૃતની અંદર લખી. મહારાજ કે અમે બહુ વિચાર કરીને જોયું કે જે અતિશય ત્યાગ રાખે છે ને એનાથી ભક્તિ થતી નથી અને પછી ઉપાસનાનો નાશ થઈ જાય છે. અને પૂર્વે પણ જેને જેને બહુ ત્યાગ રાખ્યો છે ત્યાં ઉપાસના ભક્તિ રહી નથી ને પછવાડે અંધ પરંપરાઓ ચાલી છે. એવા જે સ્થાનો છે ત્યાં કને લોકોની માન્યતા એટલી કે આપણી શ્રદ્ધા પૂરી કરે એવા દેવ ખરા, પણ એ પરમાત્માનું શરણું કોઈ સ્વીકારે નહીં. જ્યારે શ્રીજી મહારાજ કે તે સારું, અમે આવા વિશાળ મંદિરો કર્યા અને એ મંદિરોની અંદર અમારા સ્વરૂપોની પ્રતિષ્ઠા કરી અને એ સ્વરૂપોની અંદર રહી અમારા નિષ્ઠાવાળા જે ભક્તો છે એના સુખ અર્થે અમે મહારાજ કહે છે કાયમ માટે મોક્ષના દ્વાર અહીં ખુલ્લા કરી મૂક્યા છે. અને વાલા ભક્તો, શ્રીજી મહારાજે સત્સંગમાં એવા અદ્ભુત પરચા પૂર્યા છે. શરૂઆતનો જ પરચો જુઓ, બ્રહ્માનંદ સ્વામીને એમ થયું અરે મહારાજ આપણને છોડીને ગયા. તે ગોપીનાથ મહારાજની સામે બેસીને પાતળીએ હર્યા પ્રાણ, બેની મારા પાતળીએ હર્યા પ્રાણ. આ કીર્તન જ્યાં સ્વામી બોલ્યા ત્યાં ભગવાન સ્વામિનારાયણ 3 સોગલા વાળી પાગ ધારણ કરીને મૂર્તિમાંથી પ્રગટ થઈને સ્વામીને કહે છે, સ્વામી ક્યાં હું ગયો છું? આ દેવોમાં સત્સંગમાં કાયમ હું રહું છું અને કાયમ માટે હું રહીશ. માટે મારી નિષ્ઠા રાખી તમે આનંદમાં ભજન કરો અને કરાવો, જરાય શોક કરશો નહીં. ત્યાર પછી પણ સંપ્રદાયમાં વાલા ભક્તો કેટલું કેવું અનેક પરચાઓ થયા છે. અમદાવાદનો એક શ્રાવક વાણીઓ, એને એમ થયું કે મેં આટલા બધા ઘરેણાં કઢાવ્યા છે, આ લાખો રૂપિયાના ઘરેણાં મારે કોઈ દેવને અર્પણ કરવા છે. માટે જો કોઈ દેવ સામે ચાલીને મારી પાસે માંગી લે તો મારે એ દેવને ઘરેણાં અર્પણ કરવા અને એમના આશ્રિત થવું. અને એમ વિચાર કરીને અમદાવાદમાં સારા મંદિરો ભર્યા અને નરનારાયણ દેવના જ્યાં દર્શન કર્યા, નરનારાયણ દેવ દ્વારે મહારાજે ઘરેણાં માંગી પોતાને શરણે લઈ અને એને અક્ષરધામનો એ શ્રાવક વાણિયાની અધિકારી બનાવી દીધો. મારવાડી અમદાવાદની અંદર આવ્યો 500 રૂપિયા લઈને, કેટલી યાત્રાઓ કરી. એને એમ થયું કે જે મંદિરના દેવો મારી પાસેથી આ રૂપિયા માંગી લે 500 તો હું એ ભગવાનનો આશ્રય કરું. ત્યારે પણ અનેક તીર્થોમાં ગયા, કોઈ દેવે ના માંગ્યા અને નરનારાયણ દ્વારા ભગવાન શ્રી હરિ એ રૂપિયા માંગ્યા અને એ રૂપિયા માંગતા એમને અક્ષરધામના અધિકારી ભગવાન શ્રી હરિએ કર્યા. આનાથી મોટો લાભ કયો કહેવાય? એ જ ન્યાય આ ગાંધીનગરની અંદર ઘનશ્યામ મહારાજ 14 વર્ષથી અહીં કને સર્વ ભક્તજનોને ગામના આસપાસ ગામના અને ગામો ગામથી અવારનવાર આવતા દર્શનાર્થીઓને દર્શનનું સુખ આપે છે, એમના મનોરથને પૂરા કરે છે. એવા ભગવાને શરણે આપણે આવ્યા છીએ તો આપણે સૌ ભાગ્યશાળી છીએ. વાલા ભક્તો વિશે ન કહેતા આજનો આ 14મો પાટોત્સવ છે. એ 14મા પાટોત્સવના પ્રસંગે અહીં યજમાનો ઉપસ્થિત છે. યજમાનોએ ખરેખર બધા ભક્તો માટે આ બહુ મોટો લાભ આપ્યો છે. મનવેશને જ્યારે ઉત્સવની વાત સ્વામી કરી ત્યારે મનવેશને સ્વામી કીધું આપણે મોટો ઉત્સવ કરવો છે. મનવેશ કે સ્વામી કાંઈ ચિંતા નથી. સ્વામી કે રૂપિયા ઘણા થાય, ખર્ચ બહુ થાય, અમે આવડો મોટો ઉત્સવ એક યજમાનો ક્યારે કરતા નથી. ત્યારે મનવેશે બહુ સારી વાત કરી કે સ્વામી અમે તો પ્રાંત્યની અંદર પાવડાનો તગાર લઈને મંડ્યા હોત, અત્યારે તમારી કૃપાથી ડોલર ફેરવીએ છીએ, એટલે ડોલરીયો ઉત્સવ કરો, કાંઈ ચિંતા કરશો નહીં. અને સ્વામી એમના ભાવને જોઈને રાજી થયા અને આવડો મોટો મહોત્સવ એમના એકલા જ યજમાન પદે એ મનવેશ અને એમના પપ્પા
મનુભાઈના યજમાન પદે અહીં કને સ્વામી સ્વીકાર કર્યો. તો એ યજમાન પરિવારજનો તથા એમના સંબંધીજનોને અત્યારે હું આમંત્રિત કરીશ કે અહીં કને ભગવાન શ્રીહરિ તથા આચાર્ય મહારાજ શ્રીની આરતી ઉતારવા પધારશે. તો જે યજમાન પરિવારજનોના નામ બોલું એ જ ફક્ત અત્યારે આરતી ઉતારવા માટે ઊભા થઈ અને ભગવાન આગળ આવી અને આચાર્ય મહારાજ તથા મહારાજ શ્રીની આરતી ઉતારશે. પરમ ભગવદીય મનવેશ મનુભાઈ પટેલ, પરમ ભગવદીય મનુભાઈ સોટાભાઈ પટેલ, પરમ ભગવદીય પરબતભાઈ કામાણી, પરમ ભગવદીય ગૌરંગભાઈ કામાણી, પરમ ભગવદીય વસરામભાઈ પટેલ, પરમ ભગવદીય અરવિંદભાઈ પટેલ, પરમ ભગવદીય કાંતિભાઈ પટેલ, પરમ ભગવદીય રમણભાઈ પટેલ નાના, પરમ ભગવદીય ભીખાભાઈ ધમાસણવાળા, પરમ ભગવદીય કે પટેલ અમદાવાદવાળા, પરમ ભગવદીય હરિકૃષ્ણભાઈ પટેલ રાજકોટ, પરમ ભગવદીય ઈશ્વરભાઈ પટેલ અડલાલવાળા, પરમ ભગવદીય યોગેશભાઈ પ્રજાપતિ ગાંધીનગરવાળા. આટલા ભક્તજનો અત્યારે અહીં આવી ભગવાનની તથા મહારાજશ્રીની આરતી અહીં ઉતારશે. जय सद्गुरु स्वामी प्रभु, जय सद्गुरु स्वामी, सहजानंद दयालु, सहजानंद दयालु, भयवंत बहुलामी चरण सरोज, તમારા વંદુ કર જોડી, પ્રભુ વંદુ કર જોડી, ચરણે શીશ ધર્યાથી, ચરણે શીશ ધર્યાથી, દુઃખ નાખ્યા તોડી નારાયણ, નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી, પ્રભુ દ્વિજ કુળ તનુધારી, પામર પતિત ઉદ્ધાર્યા, પામર પતિત ઉદ્ધાર્યા, અગણિત નર નારી નિત્ય નિત્ય ઉત્તમ લીલા કરતા અવિનાશી, પ્રભુ કરતા અવિનાશી, 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે, કોટી ભયા કાશ પુરુષોત્તમ, પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી, કુટુંબ સહિત તરશે આવસર, કરુણાનિધિ કરુણા બહુ કીધી, માને કરુણા બહુ કીધી, મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સિદ્ધિ, પ્રભુ જય સદ્ગુરુ સ્વામી, પ્રભુ જય સદ્ગુરુ સ્વામી, પ્રભુ જય સદ્ગુરુ સ્વામી. વિશ્વેશુ છો સકળ વિશ્વતણા વિધાતા, ત્રાતા તમે સકળ મંગળ શાંતિદાતા, માટે તમારું કરુણા નિધિ સત્ય નામ, સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ, અજ્ઞાન પાશ કરુણા
ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામાં. સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ. સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. તો આ રીતે 14મા પાટોત્સવ પ્રસંગે આપણે ભગવાનનું તથા આચાર્ય મહારાજની આરતી ઉતારી અને શરૂઆત કરી. હવે આપણા સૌના ગુરુવર્ય અને આ ગાંધીનગર મંદિરના મહંત, જેના આપણે સદાય ઋણી છીએ અને ઋણી જ રહેવાના છીએ, એવા આપણા સૌના લાડીલા ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીનું તથા સૌ સંતોનું હાર પહેરાવીને અત્યારે યજમાનો દ્વારા સન્માન કરવાનું છે. તો સૌ પ્રથમ પરમ ભગવદીય મનુભાઈ પટેલ, એમને વિનંતી કરીશ કે સ્વામીજીને હાર પહેરાવી એમનું સન્માન કરશે, તથા મનવેશ તથા મનુભાઈ બંને બધા સંતોનું વારાફરતી હાર પહેરાવી અને પૂજન કરશે. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની. શ્રી નરનારાયણ દેવની. મનવેશ તથા મનુભાઈ બંને બધા સંતોનો વારાફરતી હાર પહેરાવી અને પૂજન કરશે. હવે આવડા મોટા ઉત્સવના યજમાન તરીકે જે ભક્તજનોએ લાભ લીધેલો છે, તો એવા ભક્તોના તથા એમના સંબંધીઓના હું નામ બોલીશ. એ સ્વામીશ્રી પાસે આવશે. સ્વામીશ્રી એમને હાર પહેરાવી અને પહેરામણી અર્પણ કરશે. તો સૌ પ્રથમ પરમ ભગવદીય મનેશભાઈ મનુભાઈ પટેલ સ્વામી પાસે આવે. સ્વામી હાર પહેરાવી અને ભેટ અર્પણ કરશે. પરમ ભગવદીય મનવેશભાઈ મનુભાઈ પટેલ તથા પરમ ભગવદીય મનુભાઈ છોટાભાઈ પટેલ, જે યજમાનો તથા એના સંબંધીઓના નામ બોલું તે સ્વામીશ્રી પાસે પધારશે. સ્વામીશ્રી એમને હાર પહેરાવી અને ભેટ અર્પણ કરશે. પરમ ભગવદીય પરોદભાઈ કામાણી રાજકોટ, પરમ ભગવદીય ગૌરંગભાઈ કામાણી રાજકોટ, પરમ ભગવદીય વસરામભાઈ પટેલ, પરમ ભગવદીય અરવિંદભાઈ પટેલ, પરમ ભગવદીય હરિકૃષ્ણભાઈ પટેલ, પરમ ભગવદીય ઈશ્વરભાઈ પટેલ સડલાવાડા, પરમ ભગવદીય કાંતિભાઈ શંકરભાઈ પટેલ, પરમ ભગવદીય ભીખાભાઈ ધમાસણાવાળા. ઝડપથી જે ભક્તોના નામ બોલો તે સ્વામીશ્રી પાસે આવશે. પરમ ભગવદીય ગિરીશભાઈ શંકરભાઈ પટેલ, પરમ ભગવદીય રમણભાઈ પટેલ સુગડવાળા,
પરમ ભગવદીય આનંદ મનવેશભાઈ, મનવેશનો બાબો આનંદ. પરમ ભગવદીય કે પટેલ અમદાવાદ. પરમ ભગવદીય યોગેશભાઈ પ્રજાપતિ. પરમ ભગવદીય ભરતભાઈ ઠક્કર અમદાવાદ. યજમાનો તથા એમના સંબંધી તથા હિતવાળા હરિભક્તો અહીં આવશે. પરમ ભગવદીય રમેશભાઈ સહાયતા અમદાવાદ. પરમ ભગવદીય કાંતિલાલભાઈ પટેલ વાવોલ. પરમ ભગવદીય નંદુલાલભાઈ પટેલ વાવોલ. પરમ ભગવદીય ઘનશ્યામલાલ પટેલ ચેનપુર. પરમ ભગવદીય સંજય હરિલાલભાઈ અડાલજ. પરમ ભગવદીય ઘનશ્યામભાઈ પટેલ કૃષ્ણનગર. પરમ ભગવદીય જેઠાલાલભાઈ પટેલ એણાસણવાળા. પરમ ભગવદીય નરેશભાઈ પટેલ બારેજા. પરમ ભગવદીય વિનોદભાઈ પટેલ કૃષ્ણનગર. પરમ ભગવદીય અશોકભાઈ પટેલ પ્રાંતિયા. પરમ ભગવદીય રાજેશ રસિકભાઈ પ્રાંતિયા. પરમ ભગવદીય જયમીન મૌલિકભાઈ કણભા. પરમ ભગવદીય અમૃતભાઈ ગૌર બોપલ. પરમ ભગવદીય બાબુભાઈ જે પટેલ ગાંધીનગર. પરમ ભગવદીય રમણભાઈ છોટાભાઈ ગાંધીનગર. પરમ ભગવદીય નવીનભાઈ ભાવસાર ગાંધીનગર. પરમ ભગવદીય રવજી બાપા ગાંધીનગર. પરમ ભગવદીય ચંદ્રકાંતભાઈ સોલંકી ગાંધીનગર. પરમ ભગવદીય શૈલેષભાઈ પટેલ ગાંધીનગર. પરમ ભગવદીય બિપિનભાઈ પટેલ ગાંધીનગર. પરમ ભગવદીય ભીખાભાઈ પટેલ ગાંધીનગર. પરમ ભગવદીય પ્રહલાદભાઈ ભાવસાર ગાંધીનગર. પરમ ભગવદીય ચિરાગ મનુભાઈ પટેલ ગાંધીનગર. પરમ ભગવદીય ધર્મેશભાઈ દરજી ગાંધીનગર. પરમ ભગવદીય વિશાલ ઠક્કર મુંબઈ. પરમ ભગવદીય ભરતભાઈ પી પટેલ ગાંધીનગર. પરમ ભગવદીય મનુભાઈ પટેલ અમદાવાદવાળા. પરમ ભગવદીય ગોરધનભાઈ પટેલ ગાંધીનગર. પરમ ભગવદીય ભરતભાઈ મોદી ડોક્ટર સાહેબ. પરમ ભગવદીય ઈશ્વરભાઈ પટેલ સેક્ટર 7 ગાંધીનગર. પરમ ભગવદીય રમેશભાઈ ઈશ્વરભાઈ પટેલ ગાંધીનગર. પરમ ભગવદીય રમેશભાઈ પટેલ લવારપુર વાળા. પરમ ભગવદીય નલિનભાઈ પટેલ ઉર્ફે ફુવારા વાળા ધરમપુર વાળા. પરમ ભગવદીય રાજુભાઈ પટેલ મંડપવાળા હીરાપુર. પરમ ભગવદીય રાજુભાઈ દાઢી વિસદપુર વાળા. પરમ ભગવદીય મહેન્દ્રભાઈ પટેલ મેડાવાળા સાઉન્ડ સિસ્ટમ વાળા. પરમ ભગવદીય મગનભાઈ પટેલ ગાંધીનગર. પરમ ભગવદીય હાલાભાઈ પટેલ ગાંધીનગર વાળા. જે ભક્તોના નામ બોલ્યો તે ઝડપથી અહીં કને વધારી સ્વામીશ્રી પાસે આહાર તથા પેટની અર્પણ ગ્રહણ કરશે. હવે યજમાનોના સંબંધીઓના જે ભક્તોના નામ બોલો તે અહીં સ્વામીશ્રી પાસે પધારશે. સ્વામીશ્રી એમને
ફક્ત હાર પહેરાવી એમનું સન્માન કરશે. પરમ ભગવદિયા હાલાભાઈ પટેલ, ગાંધીનગર વાળા. હવે જે ભક્તોના નામ બોલું તે યજમાનોના સંબંધી તથા હેતવાળા સ્વામીશ્રી પાસે આવશે. સ્વામીશ્રી એમને હાર પહેરાવી અને સન્માનિત કરશે. પરમ ભગવદિયા વૈશાલ પટેલ પ્રાંતિયા, પરમ ભગવદિયા પંકજ કુમાર ગાંધીનગર, પરમ ભગવદિયા તુષાર કુમાર ચલોડા, પરમ ભગવદિયા ભરતભાઈ સરોડા, પરમ ભગવદિયા ગુંજત કુમાર વાવોલ, પરમ ભગવદિયા રમેશભાઈ પટેલ ડેમઈવાળા, પરમ ભગવદિયા ઈશ્વરભાઈ પટેલ સેક્ટર 6 આચાર્ય, પરમ ભગવદિયા મુકેશભાઈ પટેલ પ્રાંતિયા, પરમ ભગવદિયા પરેશભાઈ પટેલ લાઇટવાળા, પરમ ભગવદિયા લાલાભાઈ પટેલ રબારી કોલોની, પરમ ભગવદિયા વિપુલ કુમાર અડાલજ, પરમ ભગવદિયા ભરતકુમાર ઓરાવાળા, પરમ ભગવદિયા દિનેશભાઈ પટેલ પ્રાંતિયાવાળા, પરમ ભગવદિયા સ્વરૂપસિંહ સીતાપુરવાળા, પરમ ભગવદિયા ડીકે પટેલ કડી સ્કૂલવાળા, પરમ ભગવદિયા ઘનશ્યામ શ્રી રાણા ગાંધીનગર, પરમ ભગવદિયા ઘનશ્યામભાઈ ભંડેરી ગાંધીનગર, પરમ ભગવદિયા કાનજી બાપા ગાંધીનગર, પરમ ભગવદિયા અશ્વિનભાઈ શીલગીજર ગાંધીનગર, પરમ ભગવદિયા બેચરજી ઠાકોર પ્રાંતિયા, પરમ ભગવદિયા વિશાલ ઠક્કર મુંબઈ, પરમ ભગવદિયા કેપી પટેલ સેક્ટર 3 ગાંધીનગર, પરમ ભગવદિયા વિક્રમ ડ્રાઈવર, પરમ ભગવદિયા હીરાલાલભાઈ ડ્રાઈવર. હવે આ ઉત્સવ પ્રસંગે દેશો દેશથી ઘણા ભક્તજનો પધાર્યા છે તથા ગાંધીનગરની અંદર રહી ઘણા ભક્તજનો અહીં મંદિરમાં તન મન ધનથી સેવા કરે છે. એવામાંથી સૌ પ્રથમ હું ગાંધીનગર નિવાસી જે ભક્તજનો છે એમના નામ બોલીશ. તે ઝડપથી સ્વામીશ્રી પાસે આવશે. સ્વામીશ્રી એમને હાર પહેરાવી એમને સન્માનિત કરશે. તો સૌ પ્રથમ ગાંધીનગર નિવાસી પરમ ભગવદિયા ગોવિંદભાઈ ટી રાઠોડ, પરમ ભગવદિયા કાનજીભાઈ બિહાલા, પરમ ભગવદિયા રણછોડભાઈ ઠક્કર, પરમ ભગવદિયા જેડી અંતાણી, પરમ ભગવદિયા મેહુલભાઈ મહેતા, પરમ ભગવદિયા નરેશભાઈ પટણી, પરમ ભગવદિયા શૈલેષભાઈ પટેલ બીએન પટેલ ગુડા, પરમ ભગવદિયા ભરતભાઈ પટેલ, પરમ ભગવદિયા તુલસીભાઈ પટેલ, પરમ ભગવદિયા જીતુભાઈ પટેલ લવારપુરવાળા, પરમ ભગવદિયા ચંદુભાઈ મોલાણી ગોલાણે, પરમ ભગવદિયા અશોકભાઈ ઠક્કર, પરમ ભગવદિયા યોગેશભાઈ ગુર્જર, પરમ ભગવદિયા કેતનભાઈ ગજ્જર, ડૉક્ટર હિતેશભાઈ ભાવસાર, ડૉક્ટર ભરતભાઈ મોદી, ડૉક્ટર વિવેકભાઈ ટાંક, ડૉક્ટર સ્વપ્નિલભાઈ મોદી, ડૉક્ટર પુરુષોત્તમભાઈ એચ ઠાકર, પરમ ભગવદિયા કનુભાઈ ઠક્કર, પરમ ભગવદિયા યોગેશભાઈ ઠક્કર, પરમ ભગવદિયા બિપિનભાઈ પટેલ. જે ભક્તજનો એકવાર આવી ગયા હોય એમને ફરી આવવાની જરૂર નહીં. પરમ ભગવદિયા અશ્વિનભાઈ આચાર્ય, પરમ ભગવદિયા બળવંતભાઈ ભરાડ, પરમ ભગવદિયા રમણભાઈ પટેલ મોટા, પરમ ભગવદિયા ડૉક્ટર ચિરાગભાઈ, પરમ ભગવદિયા રતિભાઈ પટેલ, પરમ ભગવદિયા મગનભાઈ પટેલ, પરમ ભગવદિયા અમૃતભાઈ પટેલ, પરમ ભગવદિયા ગોરધનભાઈ પટેલ, પરમ ભગવદિયા જીતેન્દ્રભાઈ શેઠ, પરમ ભગવદિયા ઈશ્વરભાઈ પટેલ, પરમ ભગવદિયા BN પટેલ સાહેબ ગુડાના અધિકારી શ્રી, પરમ ભગવદિયા મનીષભાઈ પટેલ સાહેબ, પરમ ભગવદિયા નવીનચંદ્ર મણીલાલ રાઠોડ, પરમ ભગવદિયા સુમિતભાઈ ઈશ્વરભાઈ પટેલ, પરમ ભગવદિયા ડાયાભાઈ પટેલ સાહેબ, પરમ ભગવદિયા હાર્દિકભાઈ પટેલ, પરમ ભગવદિયા રીતેશભાઈ પટેલ, પરમ ભગવદિયા ધર્મેન્દ્રભાઈ હાલા,
પરમ ભગત મિતુલભાઈ છાયા, પરમ ભગત રમેશભાઈ કનૈયાભાઈ પટેલ, પરમ ભગત કાર્તિકભાઈ કાંતિભાઈ પટેલ, પરમ ભગત ઋત્વિકભાઈ ભટ્ટ, પરમ ભગત પિંકેશભાઈ મોદી, પરમ ભગત આનંદભાઈ ચૌહાણ, પરમ ભગત બાબુભાઈ ઈશ્વરભાઈ ભાવસાર, પરમ ભગત ચીનુભાઈ ભાવસાર, પરમ ભગત સંજયભાઈ સીજીભાઈ ચીનુભાઈ ભાવસાર, પરમ ભગત કિરીટભાઈ ઠક્કર, પરમ ભગત નગીનભાઈ પટેલ, પરમ ભગત જયમીન પટેલ, પરમ ભગત મૌલિકભાઈ બરાડ પૂજારી, પરમ ભગત દર્શન પટેલ, પરમ ભગત ચિરાગ પટેલ, પરમ ભગત દેવાંગ ભરતભાઈ, મુક્તેશ ભાવસાર, વિરલ પટેલ, પરમ ભગત આશીષભાઈ દવે ગાંધીનગર, પરમ ભગત આશીષભાઈ દવે મહાનગરપાલિકાના ચેરમેન, પરમ ભગત પ્રતિક પટેલ, પરમ ભગત જયેશભાઈ ચોકસી, પરમ ભગત રામભાઈ ગાંધીનગર નિવાસી ભક્તજનો, પરમ ભગત વિજય ખેર, પરમ ભગવત ગૌરમભાઈ આચાર્ય, પરમ ભગવત રણછોડભાઈ પટેલ દરજી કામ, પરમ ભગવત હરિકૃષ્ણ રાણા, પરમ ભગવત ગુંજનભાઈ પટેલ, પરમ ભગવત નિશિતભાઈ તેરૈયા, પરમ ભગવત હરિકૃષ્ણ રાણા, પાર્થ પટેલ, જિગ્નેશ પાટડિયા, જય પ્રજાપતિ, પરમ ભગવતિયા શશિકાંતભાઈ પરમ વાગડિયા, પરમ ભગવતિયા જયકૃષ્ણભાઈ મિસ્ત્રી, પરમ ભગવતિયા મોડુભાઈ સોઢા, પરમ ભગવતિયા ભાનુભાઈ પટેલ, પરમ ભગવતિયા જયેશભાઈ ભટ્ટ, પરમ ભગવતિયા મુકેશભાઈ પટેલ, પરમ ભગવતિયા ઓધવજીભાઈ પટેલ, ઓધવજીભાઈ ટાંક, પરમ ભગવતિયા કાનજીભાઈ પટેલ, પરમ ભગવતિયા અમૃતભાઈ પટેલ વાવોલ, પરમ ભગવતિયા હર્ષદભાઈ ગજ્જર પેથાપુર, પરમ ભગવતિયા જનકભાઈ ભાવસાર પેથાપુર, પરમ ભગવતિયા દોશી સાહેબ પેથાપુર, પરમ ભગવતિયા ઈશ્વરભાઈ પટેલ માણસા, પરમ ભગવતિયા વિષ્ણુભાઈ પટેલ નાંદોલ, પરમ ભગવતિયા મુકેશભાઈ પટેલ કલોલ, પરમ ભગવતિયા મનુભાઈ પટેલ કલોલ, પરમ ભગવતિયા નારાયણભાઈ ચૌધરી બાલવા, પરમ ભગવતિયા મયુરભાઈ મોદી વિસનગર, બાંજીભાઈ પટેલ દહેગામ, જીવણભાઈ ત્રિભુવનદાસભાઈ પટેલ ઇટાદરા, અરવિંદભાઈ પટેલ દેલવાડા, પરમ ભગવતિયા જયંતભાઈ દોશી પેથાપુર, પરમ ભગવતિયા શાંતિલાલભાઈ માલવિયા પેથાપુર, પરમ ભગવતિયા વૈભવ પટેલ ઇલેક્ટ્રિકવાળા, અમેરિકાથી પધારેલ પરમ ભગવતિયા વંશભાઈ હાલે વડોદરા, પરમ ભગવતિયા ચંદુભાઈ કોન્ટ્રાક્ટર ગાંધીનગર, પરમ ભગવતિયા કિશોરભાઈ ખંભાતા ગાંધીનગર, પરમ ભગવતિયા વિજયભાઈ ઓવનવાડા, પરમ ભગવતિયા જગદીશભાઈ મિસ્ત્રી, પરમ ભગવતિયા કિરીટભાઈ ઠક્કર શ્રીજી, પરમ ભગવતિયા જીતુભાઈ પટેલ લવારપુર વાળા,
પરમ ભગવદીય પીએચ ઠાકર ગાંધીનગર વાળા, પરમ ભગવદીય ધર્મેશ બગીચાની સેવા કરે છે, ધર્મેશ પટેલ ગાંધીનગર, ને પરમ ભગવદીય અમૃતભાઈ પટેલ ગાંધીનગર બગીચાની સેવા કરે છે. તે પરમ ભગવદીય હસમુખભાઈ પટેલ ગાંધીનગર, પરમ ભગવદીય ઘનશ્યામભાઈ પાનવાળા, તો જે ભક્તોના નામ બોલ્યો તે ગાંધીનગરના ભક્તો ઝડપથી પધારશે. હવે અમદાવાદથી તથા બીજા અન્ય ગામોગામથી ઘણા ભક્તજનો પધારેલા છે, તો જેઓના હું નામ બોલું તે અત્યારે અહીં કને પધારી અને સ્વામીશ્રી પાસે આવશે. સ્વામીશ્રી એમને હાર પહેરાવી અને સન્માનિત કરશે. પરમ ભગવદીય શ્રી એચ.ડી. અંતાણી અમદાવાદ, પરમ ભગવદીય દર્શનભાઈ મહેતા અમદાવાદ, પરમ ભગવદીય ભરતભાઈ શાહ સીએ, પરમ ભગવદીય રસિકલાલભાઈ દયાળજીભાઈ સોની, પરમ ભગવદીય ગોવિંદભાઈ પટેલ રાણી USA વાળા, પરમ ભગવદીય ભરતભાઈ ઠક્કર, પરમ ભગવદીય સંજયભાઈ ઠક્કર, પરમ ભગવદીય રમેશભાઈ સાયતા. અમદાવાદના ભક્તોના નામ બોલું છું. પરમ ભગવદીય કેતનભાઈ પટેલ, પરમ ભગવદીય બાબુભાઈ પટેલ USA, પરમ ભગવદીય ધીરુભાઈ ઠક્કર CA, પરમ ભગવદીય કિરીટભાઈ ઠક્કર અમદાવાદ, પરમ ભગવદીય રાજુભાઈ ઠક્કર અમદાવાદ, પરમ ભગવદીય અશ્વિનભાઈ શાહ અમદાવાદ, પરમ ભગવદીય કમલેશભાઈ શાહ અમદાવાદ, પરમ ભગવદીય ડૉક્ટર હર્ષદભાઈ ઝીંઝુવાડિયા, પરમ ભગવદીય અશ્વિનભાઈ મોદી, પરમ ભગવદીય મધુભાઈ સોની, પરમ ભગવદીય કિન્નરભાઈ પટેલ, પરમ ભગવદીય મનોજભાઈ પટેલ, પરમ ભગવદીય ડૉક્ટર રાજીવ ઝા, પરમ ભગવદીય પ્રશાંતભાઈ અમીન, પરમ ભગવદીય રાજુભાઈ અમીન, પરમ ભગવદીય અનિલભાઈ ધોળકિયા, પરમ ભગવદીય અક્ષયભાઈ વૈદ, પરમ ભગવદીય નરેન્દ્રભાઈ પારેખ, પરમ ભગવદીય જદુરામભાઈ સલાડ, પરમ ભગવદીય પોપટભાઈ પટેલ બાપુનગર, જે બાપાએ ગાંધીનગર મંદિરમાં ખૂબ ગણપતિ હનુમાનજીની સેવા કરી છે એવા બાપા. પરમ ભગવદીય નંદલાલભાઈ મિસ્ત્રી વાસણા, પરમ ભગવદીય દિલીપભાઈ ઠક્કર વાસણા, પરમ ભગવદીય ભાસ્કરભાઈ બ્રહ્મભટ્ટ અમદાવાદ, પરમ ભગવદીય વિષ્ણુભાઈ પટેલ, પરમ ભગવદીય રઘુવીરભાઈ અમીન, પરમ ભગવદીય પોપટભાઈ સોની પૂજારી, પરમ ભગવદીય જયંતભાઈ થોરિયા, પરમ ભગવદીય અક્ષયભાઈ મૂળજીભાઈ ઠક્કર, પરમ ભગવદીય ચંદ્રવદનભાઈ બ્રહ્મભટ્ટ, પરમ ભગવદીય બળદેવભાઈ દયાળજીભાઈ સોની, પરમ ભગવદીય લલિતભાઈ ઠક્કર અમદાવાદ, પરમ ભગવદીય ગૌતમભાઈ ઠક્કર અમદાવાદ, પરમ ભગવદીય લાલાભાઈ શાહભાઈ ગાંધીનગર, પરમ ભગવદીય રાજેન્દ્ર બાપુ ગાંધીનગર, રાજેન્દ્રસિંહ બાપુ ગાંધીનગર, પરમ ભગવદીય નરહરિભાઈ ત્રિવેદી, પરમ ભગવદીય અલ્કેશભાઈ કોઠારી, પરમ ભગવદીય રાકેશભાઈ પટેલ કોર્પોરેટર ગાંધીનગર, પરમ ભગવદીય શંકરભાઈ ચૌધરી ગાંધીનગર. સ્વામીશ્રી પાસે પધારશે. પરમ ભગવદીય પરેશભાઈ પટેલ ગાંધીનગર. હવે કણભાથી જે ભક્તજનો પધારેલા છે તો તેમના નામ બોલીશ. પરમ ભગવદીય ધનજીભાઈ મિસ્ત્રી અમદાવાદ, પરમ ભગવદીય નટુભાઈ પટેલ કણભા, પરમ ભગવદીય ઈશ્વરભાઈ પટેલ કણભા, મીનાભાઈ પટેલ કણભા, કિશોરભાઈ પટેલ કણભા, શૈલેષભાઈ વ્યાસ કણભા, અરવિંદભાઈ રાજગુરુ કણભા, કલ્યાણજી બાપા, ભનુભાઈ ચોવડિયા કણભા, વિશ્રામભાઈ ભુડિયા કણભા અને નિલેશભાઈ પટેલ કણભા. હવે રાજકોટથી જે ભક્તોજનો પધાર્યા છે એમાં મુખ્ય ભક્તોના નામ બોલો તે ઝડપથી અહીં સ્વામીશ્રી પાસે પધારશે. પરમ ભગવદીય મુકેશભાઈ પાટડિયા, પરમ ભગવદીય નંદલાલભાઈ ધોળકિયા, પરમ ભગવદીય દિનેશભાઈ બગડાઈ,
સુરેશભાઈ ફીચકડિયા, વાસુદેવભાઈ પાટડિયા, કિશનભાઈ બારભાયા, કમલેશભાઈ પાટડિયા, અશોકભાઈ ધોળકિયા, ભૂપતભાઈ રાણપરા, વિપુલભાઈ પાટડિયા, કમલેશભાઈ રાણપરા, દિનેશભાઈ રાણપરા, મેલુભાઈ ધોળકિયા, બલભદ્રસિંહ જાડેજા, કિરીટભાઈ વ્યાસ, દીપુ સોની તથા હાર્દિક સોની. બાવડાથી જે ભક્તજનો પધાર્યા છે તેમના નામ બોલી તે ઝડપથી સ્વામીશ્રી પાસે આવશે. પરમ ભોગીય શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર, ભરતભાઈ પ્રવીણભાઈ ઠક્કર, જયંતિલાલભાઈ કાનજીભાઈ ઠક્કર, અમૃતભાઈ ચતુરભાઈ ઠક્કર, પ્રવીણભાઈ જયંતિલાલભાઈ સોની, નટવરભાઈ મોહનભાઈ ઠક્કર, પ્રફુલભાઈ નાણભાઈ ઠક્કર, ઘનશ્યામભાઈ જીવનલાલભાઈ ઠક્કર, સતીશભાઈ બચુભાઈ ઠક્કર, રાજુભાઈ ઠક્કર, ગુણુદભાઈ માણેકભાઈ ઠક્કર, માજી કોઠારી બાવડા, ગોવિંદભાઈ પટેલ માનકુવા, હવે વડોદરાથી પધારેલા ભક્તજનો એમાંથી જે ભક્તજનોના નામ બોલું તે ઝડપથી સ્વામીશ્રી પાસે આવશે. પરમ ભોગીય અશ્વિનભાઈ પટેલ, પરમ ભોગીય સતીશભાઈ થોરિયા વડોદરાના હરિભક્તો, પરમ ભોગીય મહિપતસિંહ જાડેજા, પરમ ભોગીય નવીનભાઈ પટેલ પાદરા, પરમ ભોગીય ઉમેશભાઈ પટેલ, પરમ ભોગીય ગૌતમભાઈ સોની, પરમ ભોગીય પરાગભાઈ સોની, પરમ ભોગીય રાજેન્દ્રભાઈ પટેલ, પરમ ભોગીય કિરણભાઈ સોની, પરમ ભોગીય નિલેશભાઈ ચોકસી, પરમ ભોગીય ભરતભાઈ સોની. ભાવનગરથી જે ભક્તજનો પધારેલા છે તેમાંથી જે ભક્તોના નામ બોલું તે અત્યારે અહીં કને પધારશે. અમદાવાદથી પધારેલ ભરતભાઈ શેલારકા તથા પરમ ભોગીય હસુભાઈ ઠક્કર અમદાવાદ, પરમ ભોગીય ભાર્ગવભાઈ ગોઠી ભાવનગર, પરમ ભોગીય અક્ષરભાઈ ખોરજીયા ભાવનગર, પરમ ભોગીય વિનાયકભાઈ સોમાણી, પરમ ભોગીય પરેશભાઈ સોની, પરમ ભોગીય કનુભાઈ સુતરિયા ભાવનગર. ઉત્તર સંડાથી પધારેલ પરમ ભોગીય કિરણભાઈ પટેલ USA. મુંબઈથી પધારેલ ભક્તજનોના નામ બોલું છું તે ઝડપથી સ્વામીશ્રી પાસે પધારશે. પરમ ભોગીય અનિલભાઈ ઠાકરસિંહભાઈ ઠક્કર, પરમ ભોગીય મયુરભાઈ ફુલચંદભાઈ શાહ, પરમ ભોગીય વિજયભાઈ વાલજીભાઈ ઠક્કર, પરમ ભોગીય નરેન્દ્રભાઈ માધવભાઈ ઠક્કર, પરમ ભોગીય મુકેશભાઈ ઠક્કર, પરમ ભોગીય મહેશભાઈ માલવિયા, પરમ ભોગીય વિપુલભાઈ ચૌહાણ, પરમ ભોગીય કનૈયાલાલભાઈ ઠક્કર, પરમ ભોગીય નરેશભાઈ કપાસી, પરમ ભોગીય ત્રિભુવનભાઈ ઠક્કર, પરમ ભોગીય ઉર્વેશ શાહ, પરમ ભોગીય સંદીપભાઈ પરમાર મુંબઈ. સુરતના હરિભક્તોના જેના નામ બોલું તે ઝડપથી પધારશે. પરમ ભોગીય કિશોરભાઈ પરમાર, પરમ ભોગીય ચમનભાઈ મારવી, પરમ ભોગીય વિનુભાઈ વાઘેલા, પરમ ભોગીય અરવિંદભાઈ ઠાકોર, પરમ ભોગીય મનોજભાઈ પટેલ, પરમ ભોગીય હરિભાઈ સોની સુરત.
પરમ ભગવદીય યશવંતભાઈ સોની કણવા. પરમ ભગવદીય હક્કાભાઈ ઠક્કર અમદાવાદ. પરમ ભગવદીય શ્યામ સલાટ મીડિયાવાળા. પરમ ભગવદીય મિતુલભાઈ છાયા ગાંધીનગર. પરમ ભગવદીય મુકુંદભાઈ પટેલ અમદાવાદ. હવે રાપરથી પધારે ભક્તજનોના નામ બોલું છું. હર્ષિલ સોની બાવડા તથા જિગ્નેશ સોની બાવડા. પરમ ભગવદીય ઘનશ્યામભાઈ પૂજારા રાપર. પરમ ભગવદીય માવજીભાઈ બ્રાસડિયા રાપર. પરમ ભગવદીય અમિતભાઈ સુરેશભાઈ ઠક્કર રાપર. પરમ ભગવદીય હિતેશ દેવેન્દ્રભાઈ ઠક્કર. પરમ ભગવદીય વત્સલ સુરેશભાઈ ઠક્કર. પરમ ભગવદીય ભાંજીભાઈ બ્રાસડિયા રાપર. હવે આદુલપુરથી પધારેલ ભક્તોના નામ બોલું છું. પરમ ભગવદીય મોહનલાલભાઈ બળવંતરાય ઠાકર. લલિતભાઈ વાગણિયા એન્જિનિયરિંગ. પરમ ભગવદીય શશિકાંતભાઈ વિષ્ણુદાસ. પરમ ભગવદીય ઈશ્વરલાલભાઈ જેઠાલાલભાઈ આદિપુર. અંજારથી પધારેલ ભક્તોના નામ બોલું છું. પરમ ભગવદીય નવીનભાઈ દયારામભાઈ રાજદે. હેમલભાઈ વી માનલવિયા. રોનક શાંતિલાલભાઈ ઠક્કર. દીપ દિનેશભાઈ કારિયા. સુરેશભાઈ ગોસ્વામી. રાજુભાઈ જેઠવા. હવે મોરબીથી પધારેલ ભક્તોના નામ બોલું છું. પરમ ભગવદીય ગોવિંદભાઈ મિસ્ત્રી મોરબી. પ્રેમજીભાઈ શ્રીજી હોલવાડા. નલિનભાઈ આચાર્ય. યોગેશભાઈ મિસ્ત્રી. સંજયભાઈ રાણપરા. નવીનભાઈ માણેકભાઈ. દીપક મહારાજા અમદાવાદ અને ગૌરમભાઈ પટેલ નડિયાદ. આ ભચાઉના નામ ભચાઉથી વધારે ભક્તોના નામ બોલું છું. મોહનલાલભાઈ ભારમલભાઈ ઠક્કર. પ્રકાશભાઈ પ્રવીણભાઈ ઠક્કર. રસિકલાલભાઈ રતિલાલભાઈ ઠક્કર. ઘનશ્યામભાઈ નાથાલાલભાઈ ઠક્કર. અશોક કુમાર ચમનલાલ ઠક્કર. કમલેશ વાલીભાઈ ઠક્કર. નવીનભાઈ નરભેરામભાઈ ઠક્કર. ભૂતથી પધારે ભક્તોના નામ બોલું છું. જે ભક્તોના નામ બોલું તે અહીં પણ પધારશે. ઈશ્વરભાઈ મંગલાલભાઈ ઠક્કર. મણિભાઈ ઠક્કર. શંકરલાલભાઈ મેઘજીભાઈ ઠક્કર. રમેશભાઈ જે ઠક્કર સાહેબ. રાજેશભાઈ સૂર્યકાંતભાઈ ભટ્ટ. દિનેશભાઈ કેતુ ઓટીવાડા. નીતિનભાઈ ભટ્ટ. પ્રિયવદનભાઈ વૈદ. ડૉક્ટર ઉપેન્દ્રભાઈ ભટ્ટ. ભરતભાઈ શિવલાલભાઈ ઠક્કર. મયુરભાઈ ધોળકિયા. મનુભાઈ સહજાન સ્ટીલવાળા. ગોવિંદભાઈ વરસાણી માનગુવાવાળા. સ્વામીજી સાથે જે ભક્તજનો 4 મહિનાથી સેવામાં છે એવા ભક્તોના નામ બોલું તે સ્વામીજી પાસે બધા છે. હિરેનભાઈ સોની. પરમ ભગવદીય નિશિત સોની. પરમ ભગવદીય હાર્દિક પટેલ. પરમ ભગવદીય મનીષભાઈ. પરમ ભગવદીય મહેશ ભગત. ભચાઉથી પધાર પરમ ભગવદીય ભાવેશભાઈ ભૂપેન્દ્રભાઈ. ગાંધીધામથી પધાર ભક્તોના નામ બોલું છું. પરમ ભગવદીય લવજીભાઈ ઓધવજીભાઈ. મનોજભાઈ વલ્લભજીભાઈ વરુ. હિંમતલાલભાઈ ઠાકરસિંહભાઈ. કિશોરભાઈ કાંતિલાલભાઈ પરમાર. દેવેન્દ્રભાઈ અમૃતલાલભાઈ. ચેતનભાઈ મનસુખભાઈ. હરીશભાઈ રતિલાલભાઈ ઠક્કર ગાંધીધામ. ખંભાથી પધારેલ ઝીણાભાઈ પટેલ તથા મહેન્દ્રભાઈ ઠક્કર. ઊંઝાથી પધારેલ જીતુભાઈ પટેલ. અશ્વિનભાઈ ટાંક ગાંધીધામ.
ખંભાતના જગદીશભાઈ પટેલ, જામ ખંભાળિયાથી પધારેલ ડોક્ટર પંકજ એન ચોકસી, અમિત એન ચોકસી અને સુનિલભાઈ મસાલાવાળા. ઉજ્જૈનથી પધારેલ રાજેન્દ્રભાઈ વેગડ, પુનાથી પધારેલ પરમ ભોગદેવ ગોવિંદભાઈ સચદે, પરમ ભોગદેવ મનસુખભાઈ સોની, ત્રંબકભાઈ રામાણી, કરમણભાઈ પટેલ. માનવીથી પધારેલ ભૂપેન્દ્રભાઈ રાઠોડ, આણંદથી પધારેલ તેજસ કોટક, રાજેશ કોટક, લલિતભાઈ સોની. પરમ ભગવદીય પ્રવીણભાઈ રણછોડભાઈ બચાવ, પરમ ભગવદીય વર્ણિન્દ્ર પંચાલ ગાંધીનગર, પરમ ભગવદીય નીરવ રાજપૂત ગાંધીનગર, પરમ ભગવદીય દેવાંગ પટેલ મોટો અને દેવાંગ પટેલ નાનો ગાંધીનગર. ફોટા વીડિયાવાળા હિતેશભાઈ તથા હીરાભાઈ. કણભાથી પધારેલ પુરુષોત્તમ બાપા કણભા સેવા કરે છે તે. ફોટો વીડિયાવાળા જગદીશભાઈ ટાંક તથા હેમંતભાઈ. વિજયભાઈ ઓનવાડા ગાંધીનગર, સુભાષભાઈ પટેલ અમદાવાદ વાસણા. ઘનશ્યામભાઈ પટેલ અમદાવાદ, મણિભાઈ પ્રજાપતિ ગાંધીનગર. આવી ગયા. પરમ ભોગદેવ અશોકભાઈ મહેસાણા, પરમ ભોગદેવ નરેન્દ્રભાઈ ટેમ્પાવાળા. સંગીત કલાકારો પરમ ભોગદેવ રાજુભાઈ સોની, વિશાલભાઈ વૈદ, તેજસ ધોળકિયા, મુક્તેશભાઈ ભાવસાર, હર્ષદભાઈ પાટડિયા સંગીત. આવી ગયા. સુખાભાઈ પટેલ ગાંધીનગર, ધ્યાનેશભાઈ પાણી, ધ્યાનેશભાઈ પાણીવાળા, મેહુલભાઈ ધોળકિયા રાજકોટ. જગદીશભાઈ છાયા અમદાવાદ, ઘનશ્યામભાઈ ટેમ્પાવાળા આણંદ, હેમંતભાઈ સોની મેનેજર, ધ્વની પટેલ, ધ્વની ઠક્કર અમદાવાદ, પ્રકાશભાઈ નંગવાડા અમદાવાદ, અલ્કેશભાઈ કોઠારી, અમિત પટેલ
અમિત સોની, મુનાભાઈ સોની, આ નામ મંગળભાઈ ગાંધીનગર, મંગળભાઈ પટેલ ગાંધીનગર.